મારું નામ ટોનિકા હરીશભાઈ પટેલ છે. હું સુરતની આમ આદમી પાર્ટીની વોર્ડ નંબર 11ની કેન્ડિડેટ છું. છેલ્લા 2-3 દિવસથી મને ભારતીય જનતા પાર્ટીના લોકો ફોન કરે છે. અડાજણની ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા મને ફોન પર ધમકીઓ આપવામાં આવે છે. મારી મમ્મીને ફોન કરે છે. તેઓ મારી મમ્મીને ધમકાવે છે કે તમારી છોકરીને કેવો પ્રચારમાં બહાર નહીં નીકળે. મને ફોન કરીને તેઓ જણાવે છે કે તું પ્રચારમાં તે બહાર નહીં નીકળતી, નહીં તો તને ઉચકી લેશું, તારા AI વિડીયો બનાવીને અમે વાયરલ કરશું. તારા બધા જ ફોટો વિડીયો મારી પાસે છે. જ્યારે મારા ભાઈને અધવચ્ચે રસ્તામાં કાલે રાત્રે ઊભા રાખ્યા હતા, જ્યારે એ લોકો બોર્ડ બેનર અને ઝંડાઓ લગાવતા હતા. અને આ રીતનો માનસિક ત્રાસ મને છેલ્લા 2-3 દિવસથી આપવામાં આવે છે અને ક્લિયર ધમકી આપવામાં આવે છે કે આ વખતે અડાજણમાં તારે પ્રચાર કરવા માટે નીકળવાનો નથી, નહીં તો તને ઘરેથી ઉચકી લેશું, તારા પરિવારજનોને પણ એટલું જ હેરાન કરશું. મને આવી રીતની ધમકીઓ આપવા માંડી છે. એક તરફ મંચ પર મહિલા સશક્તિકરણની વાતો થાય છે અને બીજી વાર મહિલાઓ સાથેનું આવું વર્તન થાય છે. 2 દિવસ પહેલાની વાત છે, અડાજણ ગોરાટમાં હનુમાન મંદિર પાસે ભાજપના કાર્યકર્તાઓએ જે સ્ત્રીઓ સાથેનું વર્તન કર્યું છે તે તો તમારી આંખની સામે જ છે. અને આવી રીતે હવે ઉમેદવારો સાથે પણ, મહિલા ઉમેદવાર સાથે પણ આ લોકો આ રીતનું વર્તન કરીને ડરાવે અને ધમકાવે છે. પણ હું ડરવાની નથી. હું આ એટલી જ હિંમતે હું એમને ફાઇટ આપીશ. મારું તમને એટલું જ કહેવું છે કે સમગ્ર ગુજરાતની મહિલાઓને કહેવું છે કે જે લોકો એમ કહેતા હતા કે કોંગ્રેસના રાજમાં રાતના 12 વાગે છોકરીઓ બહાર નથી નીકળી શકતી, અરે તમારા રાજમાં તો અમે દિન દહાડે બહાર નથી નીકળી શકતા. તમારા રાજમાં તો CCTV કેમેરા જોઈ લો, તમે કેવા ધક્કાઓ મારો છો, છોકરીઓના કપડાં પાડો છો, ગંદી ગાળ બોલો છો, આ રીતનું કૃત્ય કરો છો, મહિલા સશક્તિકરણની વાત કરો છો. તમે ભાજપના લોકો લુખ્ખાઓ છે, ગુંડાઓ છે, ગુંડાઓની પાર્ટી છે. જે લોકો મહિલાઓની કોઈ ઇજ્જત નથી કરતા, કોઈ સન્માન નથી કરતા, એનાથી પણ વધારે ગુનેગાર ભાજપની મહિલાઓ છે, જે આ રીતનું કૃત્ય એક મહિલા સાથે થાય છે તે જોયા કરે છે. મેં મારી આંખે જોયું છે. ભાજપની મહિલાઓએ જે ગોરાટમાં બીજી મહિલાઓ સાથેનું જે વર્તન, ગાલી ગલોચ કરી છે, એ હું પણ તે જ સ્થળે ઉપસ્થિત હતી. અમને પણ ધક્કાઓ મારવામાં આવ્યા છે અને ગાળ બોલવામાં આવી છે અને એવું કીધું છે કે હજુ અમે રાજમાં નથી આવ્યા, અમે આવશું તો તમને નાગા કરીને દોડાવશું. આવા શબ્દો બોલવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીના પક્ષ તરીકે. મારું અડાજણની મહિલાઓને અને અડાજણના લોકોને એટલું જ કહેવું છે કે આ લોકોને હવે હકાલી કરો. આ લોકોની જરૂર નથી. આ લોકોના રાજમાં આવા દિવસો જોવા મળે છે કે દિન દહાડે લોકોની ગલીઓમાં ઘૂસીને લોકોની છોકરીઓને ફોન કરીને ગંદી ગંદા મેસેજ, ગાળ અને ફોટો વિડીયો બનાવવાની ધમકી આપે છે. આવા લોકો છે, આવા લોકોને તમે વોટ આપો છો, ગુંડાઓને વોટ આપો છો. ગુંડાઓનું રાજ છે, ખાલી ગુંડાઓનું રાજ. મહિલા સશક્તિકરણના નામે મહિલાઓ સાથે આટલો મોટો અન્યાય થઈ રહ્યો છે. શું તમે આ જ લોકોને ફરી વોટ આપશો, ફરી જીતાડશો? આનાથી પણ ખરાબ હાલત થવાની છે. મારી જગ્યાએ કોઈ બીજી બહેન દીકરી આવશે અને એમની સાથે પણ આ લોકો આ જ રીતનું વર્તન કરશે અને આ જ રીતે ડરાવશે અને ધમકાવશે. પણ હું ડરવાની નથી. મારી સાથે અડાજણની બહેનો છીએ, સુરતની બહેનો છે. અમે લોકો આ પાર્ટી સામે, બલાત્કારીઓની પાર્ટી છે, લુખ્ખાઓની પાર્ટી છે, ગુંડાઓની પાર્ટી સામે ઉભા રહેશું અને જીતશું પણ.